ચાલો પહેલાં તો સવારના બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. હેલો દોસ્તો, કેમ છો? બધા મજામાં જશો? તો ચાલો, ઘરના વાસી કામ તો ડેઈલીના કમ્પ્લીટ થઈ કામ તો બધા કમ્પ્લીટ થઈ ગયા છે. મારે હિતાંશુભાઈજી સૂઈ રહ્યા છે, હવે એને ઉઠાડવાના છે. ટાબરિયું ઉઠો મારી છોડી, રાધે રાધે. અહો મારું કટુલું જો મારા ભાઈ ઉઠીને બહાર નીકળી ગયા છે. કારણ કે આજે મારે જવાનું છે એને મંદિરે દર્શન કરાવવા લઈ જવાનું, એટલે ઉઠાડો નહીં તો હજી હોવા દેત. તો જો આવતાની સાથે ક્યાં રોકાણ હોય, આવા કામ છે ઉઠતાની સાથે. હિતાંશુભાઈ નાહી ધોઈને મંદિરે જવા માટે તૈયાર થઈ ગયા છે. હવે હમણાં ભાઈ આવે એટલે અમે નીકળીએ જેમાં કરવા. કાંઈ હિતાંશુ, જો હિતાંશુ સરસ. રાધે રાધે બીટુ. અમે જઈએ છીએ માતાજીના દર્શન કરવા. હિતાંશુને નયન ગયા છે આગળ. જો અહીંયા પણ કાંઈ છે. જો હિતાંશુને નયન થઈ ગયા છે તૈયાર. હિતાંશુભાઈ ચીકુ લેતા જાય છે જેમાં કરવા. બસ તો આજે એ છે કે મારી હિતાંશુ પહેલી વાર 1.5 વર્ષમાં ટોપી પહેરી છે. તો આપણી અહીંથી નીકળાઈ જાય, ખુલ્લું છે તો હાલો. ચડી ગયા છે રોડ ઉપર, ગામથી બહાર નીકળી ગયા. આ છે આજુબાજુમાં બધા ખેતરો. ને મારી હિતાંશુભાઈ જો પેલી બાજુ છોકરા રાયડો પાડે તો એને હું કરો દેશે, કેમ જાણે એને બોલાવતા હોય એવું. બધીમાં ખેતરો છે. આ રસ્તો જાય છે સિંહોલી થઈ અને ચિલોડા, આલમપુર થઈ સિંહોલી થઈ અને ચિલોડા જાય છે આ રસ્તો. તો અમે હેડીને જાય છે. હિતાંશુભાઈને બાધા છે તી પગે લગાડવાની સિંહોલી મંદિર છે ત્યાં. હું ને અમે જઈએ અહીં સિંહોલી ઓલા માતાજીનું મંદિર નહીં, ત્યાંની બાધા હતી તે વળી આને યાદ આવ્યું નહીં એમને કે હાલો મામી જઈએ. મેં કીધું હેડ. તો થોડો તાપ તો થઈ ગયો પણ પહોંચી જાઉં હમણાં. મજાનું ખેતર છે, લીલું લીલું ઘાસ પણ મસ્ત છે. ગાયો ભેંસોનો તબેલો પણ છે. રજકો છે, મકાઈ છે, જુવાર છે. વાવેતર સરસ મજાનું કરેલું છે. ને અહીંયા છે શ્રદ્ધા રેસિડન્ટ બનાવેલું રહેવા માટેનું. મસ્ત મકાનો છે અહીંયા. બહુ મુશ્કેલ છે, થોડો તડકો પણ થઈ ગયો છે. અને હિતાંશુભાઈને લઈને હેડવું એટલે થોડું તકલીફ થાય. હું તો જરાય ના હેડી શકું. આમાં નયન છે એટલે લઈ લીધો, મારાથી તો ના હલાય. કોઈની શાંતિથી પહોંચી જશું હમણાં મંદિરે. ચાલો તો હવે મંદિરે જઈને મુલાકાત કરાવું તમને. ને આગળ હા સિંહોલી ગામ આવશે ત્યારે પણ તમને બતાવીશ જરૂરથી. આ જે આલમપુર જ છે એટલે ચાલો આગળ તમને મુલાકાત કરાવું આગળના ગામની. મસ્ત મજાનું આ જો બહાર છે ને તો પણ રહેવા માટે મસ્તીનું છે. એક અહીંયા પાર્લર છે. બહુ જરા કૃપા. જો રસ્તામાં થોડું આવે છે, બાકી આ બધા રેસિડન્ટ છે આ બાજુમાં. અહીંયા નવા બન્યા છે. ચાલો તો હવે આગળ તમને મુલાકાત કરાવું આગળના ગામની, અને જે મંદિરે જાય છે તેની. ત્યાં સુધી વિડીયો સ્ટોપ કરીએ. આમ તો મંદિર તો થોડુંક જ છે પણ તો એ તડકાનો થાક લાગે તે પૂરો ખાવા રોકાઈ ગયા છે અમે. મસ્ત મજાનો છાંયો હતો, મસ્ત શેનો છે ખબર નહીં, મસ્ત છાંયો છે. તો થોડી વાર બેસી ગયા. થી સિંહોલીની હદ ચાલુ થઈ ગઈ છે. મતલબ જે મંદિરે અમે જઈએ છીએ ને એ ગામની સીમ અહીંયાથી ચાલુ થાય છે. હવે આગળ થોડુંક જતા જ હમણાં મંદિર આવી જશે. અહીંયા પણ જો દૂર દૂર મસ્ત મજાના ઘેટા ચરે છે. આ બાજુ ગાયો છે.
પાછું પોરો ખાવા અહીંયા રોકાણા છે. અહીંયા તો મસ્ત મજાનો કૂવો છે, પાણીથી ભરેલો છે, કુંડો છે બાજુમાં. મસ્ત મજાનું અહીં એક ઘર છે, બેસવાની મજા આવે એવું. મેં નયનને કીધું કે હાલ ત્યાં જઈને બેસી. મસ્ત મજાના જો ખાટલા બાટલા પાથરેલા છે. નયન કે કોઈના ઘરે ના જવાય. આપણે મેં કીધું ક્યાં કોઈના ઘરે ચોરી કરવા જાવીશ, બેસવા જ જવું છે, થોડી વાર રેસ્ટ કરવા, આરામ કરવા. તો જો આ બેહી ગયા નીચે પોરો ખાવા, થાક લાગ્યો એટલે ને હું ઊભી છું. કે ચાલો હવે હું થોડું હેડું એટલે હાલવા માંડ્યો છે. પણ હવે ગામ નજીક આવવા માંડ્યું, મંદિર નજીક આવવા માંડ્યું એટલે એ થોડીક વાર ચાલવા માંડ્યો. થોડુંક મંદિર દૂર છે, આમ તો નજીક જ છે પણ તડકાને લીધે થોડુંક શું કહેવાય કે નહીં ચલાતું, નહીંતર તો એટલો બધી કંઈ દૂર પણ નથી, નજીક જ છે. પણ તડકો છે એટલે પોરો ખાવા પડ્યા બે, પણ હમણાં પહોંચી જાઉં હવે તો. ચાલો હવે તો આગળ પહોંચીને જ તમને વિડીયો બતાવીશ મંદિરનો. ચાલો જો આ આવી ગયું છે ગામ સિહોલી. જોકે ખેતરની ગામ બધું બાજુમાં છે, પણ અહીંયાથી ગામની શરૂઆત થઈ ગઈ છે. અહીં ચામુંડા ટેલર કટલેરી સ્ટોર છે, બીજું ચામુંડાનું છે, 2 સ્ટોલ છે. બાકી આ બધું ગામ છે સરસ મજાનું. જો સામે દેખાય હવે મંદિર નજીક આવી ગયું છે. આ બાજુ કૂવો છે, આ બાજુ મંદિર છે, તમને દેખાતું છે. થોડું દૂર છે પણ હજી પણ હવે ધજા દેખાય છે, મંદિર નજીક દેખાય છે. જો દેખાય છે ને મંદિર, એ જ મંદિર છે, ત્યાં જ જવાનું છે. આ બાજુમાં મોટું તળાવ છે મંદિરની, પણ આમ દલદલ જેવું છે. તળાવ છે પણ કંઈ ફસાઈ ગયું તો નીકળે નહીં એવું છે. તળાવ જોરદાર મોટું છે પણ દલદલ જેવું. ચાલો તો ફાઇનલી અમે આવી ગયા છીએ મંદિરે. આ છે મંદિર જોગણીમાનું, રાજરાજેશ્વરીનું. ને જો મસ્ત મજાની જગ્યા છે. સાંજના ટાઈમે આવીએ તો મજા આવે એવું વાતાવરણ છે, પણ અત્યારે થોડો તડકો છે. ચાલો તમને મંદિરમાં માતાજીના દર્શન કરાવું. રાજરાજેશ્વરી જોગણીમાં આ છે માતાજીનું મંદિર. માતાજી બધાની મનોકામના પૂર્ણ કરે. જોગણીમાં જેવી મારી કરી છે એ રીતે તમારા બધાની મનોકામના પૂર્ણ કરે એવી પ્રાર્થના. મંદિર પણ ઘણું મોટું બધી છે. આ બધી જગ્યા હું તમને બતાવું. આગળ આ પાછળની જગ્યા છે, આટલી બધી ખુલ્લી મસ્ત મજાનો ઠંડો પવન આવે છે. ખુલ્લું છે અને બાજુમાં છે તળાવ એટલે વધારે ઠંડુ લાગે છે. જો અહીંયાથી ઉપર જવાની સીડી છે. આટલી બધી જગ્યાઓ છે. અહીંયા શું કહેવાય કે આ આરતીના ટાઈમે જે નગારા આપણી ભાષામાં કહીએ, અહીંયા માતાજીનો વાહન છે. અને અમારે હિતાંશુભાઈ અહીંયા રમે છે. જે માં કરો બેટા, એટલી બધી અકાલ. હવે અમે દર્શન કરી અને નીકળી ગયા છે પાછા ઘરે જવા માટે. પણ હવે રિક્ષાની રાહ જોઈએ છે. આમેથી રિક્ષા આવે જ છે, જો એ જતી હોય તો બેસી જાય, કારણ કે તડકો થઈ ગયો એટલે હવે હાલીને જવું મુશ્કેલ છે. જો આવી ગઈ ઓટો. અમે આવ્યા હતા મંદિરે, તો ત્યાં અહીંયા શું કહેવાય બાજુમાં છે લગન. તો આ લોકો બધા ત્યાં જાય છે. પાછળ જો ડીજે આવે છે ધમધમ થતું. અમે અહીંયા ઊભા છે રિક્ષાવાળાની રાહ જોઈને. રિક્ષાવાળા આવી જાય તો બેસી જાય. જો ધમધમ આવે તો શું આમ આગળ આવે.
ઘેટું છે, ઘેટાના બચ્ચા છે, જો નાના નાના જો ક્યાં નાનકું નાનકું ઊભું થયું ક્યાં કે માં એમ કે આવો નાના નાના છે જો આ તો ખરો નાનકા નાના આમ જો આ તો કે બહુ બહુ તોફાની છે તારા જેવું જો વાલા વાલા કરો વાલા 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 કરો તો જો માતાજીના દર્શન કરી અને અમે નીકળ્યા હતા અહીંયા તો નાના નાના આવા બચ્ચા હતા તો તંશુને લઈને રમાડવા આવી ગયા અમે મારી તંશુભાઈ મસ્ત મજાનું જો એક સૂતું છે એની જોડે ઉભા છે શું છે તંશુ શું છે નાનું નાનું બાવ છે ને જો એમ કરો હા ભાઈ કેમ કરે છે વાગે મારી હિતાંશુ પણ નાચે છે હિતાંશુ જો હા નાચો નાચો તો ચાલો હવે ફાઇનલી અમે ઉઠી ગયા છીએ અમારી હિતાંશુભાઈ માટે નવું શોપિંગ કર્યું આનું જો નાનકડો બેસવા માટે પાટલો લીધો છે એણે પછી આ વાસણ ઘસવાના કૂચા લીધા મારી હિતાંશુભાઈને આજે અમે ગયા હતા નવું શોપિંગ કરીને લાવ્યા ને એક નાનું મારી હિતાંશુ જેવું નાનું આ શું કહેવાય ટબ લીધો છે નાનકડો મારી હિતાંશુભાઈના રમકડા ભરવા માટે ને આ જો અમારે તો અહીંયા ખોલ ફિટિંગ થઈ ગયું છે કૂચાવનું કૂચો કાઢી નાખ્યું તો ફાઇનલી આખા દિવસનું રૂટીન કંઈક આવું હતું અને વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળી શકે અને જો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને એક મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રાધે રાધે